જય શ્રી રામ. હનુમાન ચાલીસાનો પાઠ કઈ રીતે કરવું? હનુમાન ચાલીસાની રચના ગૌસ્વામી તુલસીદાસ દ્વારા કરવામાં આવી હતી. તેનું પાઠ અત્યંત ફળદાયી માનવામાં આવે છે. હનુમાન ચાલીસામાં બજરંગબલીની ભગવાન રામ પ્રત્યેની ભક્તિ, તેના ગુણો અને તેમની શક્તિનું વર્ણન છે. ધાર્મિક માન્યતા અનુસાર તેનું યોગ્ય રીતે પાઠ કરવાથી ભક્તોને હનુમાનજીના આશીર્વાદ મળે છે અને તેમની કૃપાથી જીવનના તમામ દુઃખો અને મુશ્કેલીઓ દૂર થાય છે. તો ચાલો સમજીએ કે હનુમાન ચાલીસાનો પાઠ ક્યારે અને કેવી રીતે કરવો. હનુમાનની પૂજા વિધિ: સવારે સ્નાન કર્યા પછી સૂર્યદેવની પ્રાર્થના કરો, ત્યારબાદ મંદિર સાફ કરો અને ભગવાન હનુમાનની મૂર્તિને પીળા કે લાલ કપડાથી ઢાંકેલા બાજોટ પર મૂકો. ઘીનો દીવો પ્રગટાવો, ભગવાનને સિંદૂર, લાલ ફૂલો અને લાલ કપડાં અર્પણ કરો. ત્યારબાદ સાચા હૃદયથી હનુમાન ચાલીસાનો પાઠ કરો. ત્યારબાદ ભગવાન હનુમાનની આરતી કરો અને ફળો, મીઠાઈઓ, બુંદી, ગોળ અને ચણાનો ભોગ ચડાવો. અંતે લોકોને પ્રસાદ વહેંચો. હનુમાન ચાલીસાનો પાઠ કરવાના નિયમો: હનુમાન ચાલીસાના પાઠ માટે શાંત સ્થળ પસંદ કરો. મંદિરની આસપાસ સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખો. હનુમાન ચાલીસાનો પાઠ કરનાર વ્યક્તિએ તામસિક વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ. તમારા મનમાં કોઈ પણ પ્રકારની નકારાત્મક લાગણી ન લાવો. કોઈની સાથે દલીલ ન કરો. પાઠ દરમિયાન ક્યારે ઉતાવળ ના કરો. મન બિલકુલ શાંત હોવું જોઈએ. હનુમાન ચાલીસાનો પાઠ કરવાના ફાયદા: જીવનની બધી મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે છે. વ્યક્તિ શક્તિ, બુદ્ધિ અને જ્ઞાન પ્રાપ્ત કરે છે. હનુમાનજીના આશીર્વાદ રહે છે. ઘર અને પરિવારમાં સુખ અને શાંતિ રહે છે. દુષ્ટ શક્તિઓથી રક્ષણ મળે છે. મનને શાંતિ મળે છે. આત્મવિશ્વાસ વધે છે. ગ્રહ દોષોની સમસ્યામાંથી રાહત મળે. જીવનમાં ખુશી આવે છે. બગડેલા કામ પૂર્ણ થાય છે. તમને વ્યવસાયમાં સફળતા મળશે. આવા જ નવા વિડીયો જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબર કરી અને તમારા બીજા મિત્રો સુધી પણ શેર જરૂરથી કરજો.